શનિજી આજે તમને સંભળાવું છું. ઉડ્યા બેટા મંદિરમાં જઈ કઈડા બે કપાલ જોડીનું આ ગીત છે, તો સાંભળો. એના જે કંઈ કલ્પાત કરે છે એનું. એ બુઢિયા બેટા મંદિરમાં જઈ ઘરમાં કોડીની કિંમત નહીં. એ બુઢિયા બેટા મંદિરમાં જઈ ઘરમાં કોડીની કિંમત નહીં. દીકરી દીકરા પરણાવ્યા જ્યારે આપદા ઓછી થઈ. એ બુઢિયા બેટા મંદિરમાં જઈ ઘરમાં કોડીની કિંમત નહીં. ભાવે ભગવાનનું ભજન કરશું ત્યાં ધરણા દૂરમાં ગઈ. એ બુઢિયા બેટા મંદિરમાં જઈ ઘરમાં કોડીની કિંમત નહીં. કાટે હસું તે વાપરી નાખી કાટે ન રાખ્યું કાંઈ. એ બુઢિયા બેટા મંદિરમાં જઈ ઘરમાં કોડીની કિંમત નહીં. ઘરના માણસ કહે ચાના ચાના માના મારો હવે કટકટ કરશો નહીં. એ બુઢિયા બેટા મંદિરમાં જઈ ઘરમાં કોડીની કિંમત નહીં. નવડા પડે ત્યારે ઘોડિયાની દોરી હજી એ હાથમાં રહી. એ ઘરમાં બેટા મંદિરમાં જઈ ઘરમાં કોડીની કિંમત નહીં. કુટુંબમાં કોઈ કયું ન માને આવડા ઘટતી ગઈ. એ બુઢિયા બેટા મંદિરમાં જઈ ઘરમાં કોડીની કિંમત નહીં. દોષીને દેવરે ચાલ્યા ચપટી ચોખા લઈ. એ બુઢિયા બેટા મંદિરમાં જઈ ઘરમાં કોડીની કિંમત નહીં. ઘરડા માવતરની સાસના કે હાથ કપાળે દઈ. એ બુઢિયા બેટા મંદિરમાં જઈ ઘરમાં કોડીની કિંમત નહીં. અંતરયામીની અરજી કરતા રહેવું નથી હવે અહીં. એ બુઢિયા બેટા મંદિરમાં જઈ ઘરમાં કોડીની કિંમત નહીં. પુરુષોત્તમ કહે પ્રભુને ભજતા મારા વિસરાઈ ગઈ. એ બુઢિયા બેટા મંદિરમાં જઈ ઘરમાં કોડીની કિંમત નહીં. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને બધે ઘરે ઘરે ઈ જ છે. કોઈ ગઈઢાઓનું કોઈ માનતું નથી અને ગઈઢાઓની કોઈ કિંમત રહી નથી. ગઈઢાઓને અત્યારે ગઈઢા થાય એટલે બિચારા બે સારા થઈ જાય છે. છોકરાઓ મોટા કરે એટલે બધું પૂરું. અસલમાં છોકરાઓ નથી ભૂલતા, છોકરાઓને એનો સમય ભૂલાવે છે. કારણ કે એને પત્નીનું રાખો માવતરનું રાખો. અત્યારના છોકરાઓને દરેક જુવાનને હું વિનંતી કરવામાં આવે છે કે તમે મા બાપને ગમે એમ કરીને કોઈ દિવસ દુઃખી કરતા નહીં. આજે મા બાપ ગઈઢા છે, કાલ તમે થવાના છો. આજે તમે જેટલા મા બાપને રાખશો ને એટલા જ તમારા મા બાપ તમને છોકરા તમને રાખશે. એટલે મહેરબાની કરીને મા બાપને કોઈ દી હાથેથી માગશો નહીં અને મા બાપને કોઈ દી ભૂલશો નહીં. એની સેવા ચાકરી કરજો ને એના આશીર્વાદ લેજો. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશની જય. જો ઉષાબેનનું તમને ભજન આ સારું લાગ્યું હોય તો ઉષાબેનને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઉષાબેનને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કોઈને આમાં ખોટું લગાડવાની જરૂર નથી. જે કંઈ કીધું છે મેં સાચું જ કીધું છે. આજે આપણા માવતર છે, કાલે હવે આપણે પણ એના માવતર બનશું છોકરાઓના. જે કંઈક કરો તે વિચારીને કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.